દુનિયામાં અનેક દેશોમાં ઓવર ટુરિઝમનો વિરોધ. હવે સ્પેનમાં ચાલુ થયું પ્રવાસીઓને ભગાડવાનું અભિયાન. તાજેતરમાં સ્પેનના બાર્સેલોના શહેરમાં એક ઘટના બની છે જેણે દુનિયાભરના મીડિયાનું ધ્યાન ખેંચ્યું છે. ઘટના કંઈક એવી હતી કે બાર્સેલોનાના રહેવાસીઓએ એક વિરોધ રેલી કાઢી અને એ દરમિયાન બાર્સેલોના ફરવા આવેલા પ્રવાસીઓ પર પાણી છાંટ્યું. પ્રેમપૂર્વક કે સ્વાગત કરવા નહીં, પ્રવાસીઓને બાર્સેલોના બહાર તગેડી મૂકવા માટે નગરવાસીઓએ જલાભિષેક કર્યો હતો. જો કે આ ખાલી સ્પેનની વાત નથી, દુનિયાના અનેક દેશોમાં ઓવર ટુરિઝમનો વિરોધ થઈ રહ્યો છે. ભારતની જ વાત કરીએ તો લદ્દાખ અને બીજા અનેક પહાડી રાજ્યોમાં વધુ પડતા પ્રવાસનોને વિરોધ થઈ જ રહ્યો છે. આપણો નાનકડો પાડોશી દેશ ભૂતાન તો ઈચ્છતો જ નથી કે અહીં વધુ પડતા પ્રવાસીઓ આવે અને પર્યાવરણની ખોર ખોદે. પ્રવાસીઓના ઘસારાને પહોંચી વળવા માટે જ્યાં જુઓ ત્યાં હોટલો ખુલી ગઈ છે, જેને કારણે મિલકતોના ભાવ આસમાને પહોંચી ગયા છે. સ્થાનિક લોકોએ જમીન ખરીદીને ઘર બનાવવાનું હોય કે બહુમાળી મકાનમાં ફ્લેટ ખરીદવો હોય કે ભાડે લેવો હોય તો એમને અતિશય મોંઘું પડે છે. છેલ્લા એક વર્ષમાં જ મકાનના ભાડામાં 18% વધારો થયો છે. એટલે સરેરાશ નગરવાસી માટે તો બાર્સેલોનામાં ઘર લેવું એ પહોંચની બહારની વસ્તુ બની ગઈ છે. જે લોકો ટુરિઝમ બિઝનેસ સાથે સંકળાયેલા છે એ લોકો પ્રવાસીઓને કારણે ધૂમ કમાય છે, પણ જે લોકો ટુરિઝમ સિવાયના ધંધા નોકરી કરે છે એમની આવક મર્યાદિત છે અને એક કારણસર બાર્સેલોનામાં આર્થિક અસમાનતા વધી ગઈ છે. અમીર ગરીબ વચ્ચે સર્જાતી ખાઈ સરવાળે સામાજિક અસમાનતામાં પરિણામે છે.